હનુમાન જયંતિ નિમિત્તે મોરબીના સના રોડ પરના પંચમુખી હનુમાન મંદિર દ્વારા ભક્તો માટે મહાપ્રસાદની સાથોસાથ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જાણો તેના વિશે વિગતવાર. હાજી, આપના વિશે જણાવશો? મારું નામ વિનુભાઈ લીકિયા. હું અહીંયા 10 વર્ષથી સેવા આપું છું. આ રોકડિયા હનુમાનજી અને સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં હું 10 વર્ષથી સેવા આપું છું અને નિયમિત સાંજે આરતીમાં આવું છું. આરતીમાં 100 માણસો એવું થાય છે અને દર શનિવારે અમે અહીંયા રાત્રે 9 થી 11:30 સુધી ધૂન કરીએ છીએ અને સાંજે લાઈવ પ્રસાદ આપીએ છીએ બધાને. અને ત્યારે 100 થી 150 માણસ પણ અહીંયા પ્રસાદ લેવા આવે છે અને ધૂનમાં આવે છે. અને રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, હનુમાન જયંતિને દિવસે તો આખો દિવસ અમે અહીંયા બુંદી ગાંઠિયા અને સરબતી પ્રસાદી આપી છીએ અને રાત્રે ધૂન ભજન કરીએ છીએ અને રાત્રે પણ નાસ્તો આપીએ છીએ બધાને. અને અહીંયા ઘણા માણસો થાય છે, શ્રદ્ધાળુઓ બધા અહીંયા ખૂબ આવે છે. અચ્છા, આપનું આ કાર્ય સામાન્ય દિવસોમાં પણ ચાલતું હોય છે? ત્યાં સામાન્ય દિવસોમાં પણ ચાલતું હોય છે? હા, એટલે અહીંયા ધૂનનું સંચાલન હું કરું છું અને બહાર પણ ધૂનમાં અમે જાય છીએ અને આ બધું દાતાઓ તરફથી બધું આ થાય છે. કાંઈ કોઈનું કાંઈ અમે લેતા નથી, એમને જે આપે સ્વેચ્છાએ કોઈ ફાળો કરવા નીકળતા નથી, બધું સ્વેચ્છાએ બધું થાય છે. અને જ્યારે કોઈ સુખડીના દાતા આવે ત્યારે અમે અહીંયા 32 કિલો લોટ, 1 ડબ્બો તેલ અને 1 ડબ્બા ગોળની સુખડી બનાવી અને ગૌશાળા અલગ અલગ ગૌશાળાએ અમે સવારે આગળ હાથે નાખવા જાય છે. અચ્છા, અને તમે કાંઈ લોકો માટે સંદેશો આપવા માગશો? લોકોને અમે કહીએ છીએ કે આ બસ દર્શને આવો, આ ભગવાનનો આવો માહોલ છે એટલે ખૂબ દર્શનનો લાભ લ્યો અને ભગવાન બધાનું સારું કરે એટલે તમે ખૂબ અહીંયા ભક્તિભાવમાં આવીને રહ્યો.